હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। રથયાત્રા એટલે આસ્થા અને સુરક્ષાનું સૌથી મોટું આયોજન। અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા માટે પોલીસ દ્વારા મલ્ટીલેયર સિક્યુરિટી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને અમદાવાદ આજે જય રણછોડ માખણચોરના નારાઓ સાથે ભક્તિમય બન્યું છે। રથયાત્રા આજે ગુરુવારના રોજ ધામધૂમથી નીકળી ચૂકી છે અને વર્ષમાં એકવાર ભક્તોને દર્શન માટે પરિવાર સાથે હાજર લોકો રહ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। તો આ તરફ આપણે વાત કરીએ કે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પત્રકાર પરિષદમાં રથયાત્રાના બંદોબસ્ત અંગેની વિગતવાર માહિતી આપી હતી। પોલીસ કમિશનરે જણાવ્યું કે 16 કિલોમીટર લાંબા સમગ્ર રથયાત્રા રૂટ પર આશરે 30,000 પોલીસ જવાનો તૈનાત રહેશે। સમગ્ર રૂટને વધુ અસરકારક સુરક્ષા માટે 26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઈન્ટમાં વહેંચવામાં આવ્યું છે, જેથી દરેક સ્થળ પર સતત નજર રાખી શકાય। આ વખતે રથયાત્રાની સુરક્ષામાં આધુનિક ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે। 100થી વધુ ડ્રોન દ્વારા હવાઈ નજર રાખવામાં આવશે। ગજરાજ પર જીપીએસ, સીસીટીવી કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે। ઉપરાંત એઆઈ આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા, એઆઈ વોઇસ બોટ, હાઈટેક વાયરલેસ સિસ્ટમ અને એન્ટી ડ્રોન ગન જેવી વ્યવસ્થાઓ પણ કાર્યરત રહેશે। તો આ તરફ આપણે વાત કરીશું લાઈવ દરમિયાન આપણા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી સાથે। જી શૈલેષજી, 149મી રથયાત્રા માટે સુરક્ષાની વ્યવસ્થામાં શું મોટું આજ નવું છે? આ વખતે જે 149મી રથયાત્રાની શરૂઆત થઈ છે અમદાવાદ માટે અને ગુજરાત માટે સૌથી મોટો ઉત્સવ છે અને અત્યારે થોડી વાર પહેલા જ હજી 3 રથ ભગવાન બલરામ, ભગવાન જગન્નાથજી અને બેન સુભદ્રાજીના 3 રથ મંદિર પરિસરથી બહાર નીકળ્યા છે। રૂટીન દર વર્ષ કરતા અત્યારે 2 કલાક મોડી રથયાત્રા છે એવું કહી શકાય, પરંતુ જે રીતે અમદાવાદમાં સમગ્ર રથયાત્રાને લઈને લોકોમાં ઉત્સાહ છે એ જોવા જેવો છે। ખાસ કરીને આ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત આ દિવસ દરમિયાન ગણવામાં આવે છે અને હાલની વાત કરીએ તો અત્યારે જે રીતે 23થી વધુ રેન્જ આઈજી કક્ષાના જે અધિકારીઓ છે, જોઈન્ટ સીપી કક્ષાના અધિકારીઓ છે એ બંદોબસ્તમાં છે। સાથે સાથે 42થી વધારે ડીસીપી કક્ષાના અધિકારીઓ, 93થી વધુ એસીપી એટલે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, 300થી વધુ પીઆઈ અને લગભગ 1,000 જેટલા પીએસઆઈનો આ બંદોબસ્ત છે। કુલ 10,000 જેટલા પોલીસ કર્મીઓ આ સમગ્ર બંદોબસ્તમાં દિવસ દરમિયાન જોડાશે। સવારે અત્યારે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે। 16 કિલોમીટર લાંબી રથયાત્રા છે। અમદાવાદના જમાલપુર જગન્નાથજી મંદિરથી રથ નીકળ્યા છે અને આ રથ સરસપુર સુધી પહોંચશે। સરસપુરમાં 1 કલાકનો વિશ્રામ હશે, ત્યાં ભગવાનનું મામેરું થશે અને ત્યારબાદ રથ નિજ મંદિરે પરત આવવા નીકળશે। ત્યારે પ્રેમ દરવાજા, શાહીબાગ, દરિયાપુર થઈ, માણેક ચોક થઈ, ઘીકાંઠા, માણેક ચોક થઈને ફરીથી મંદિરે પહોંચશે। આ 16 કિલોમીટરના લાંબા રૂટ ઉપર સતત અને સતત 100થી વધુ જે છે ડ્રોન ડ્રોન ઉડાડવામાં આવશે સુરક્ષા બંદોબસ્ત માટે। સાથે સાથે 50થી વધારે જે ચહેરો ફેસ રેકગ્નાઇઝ એઆઈ કેમેરાની પણ મદદ લેવામાં આવશે। સમગ્ર અમદાવાદ અત્યારે જગન્નાથમય બન્યું છે, ભગવાનમય બન્યું છે, ત્યારે સુરક્ષામાં કોઈ ચૂક ન રહે એને માટે અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે 10,000થી વધુનો પોલીસનો બંદોબસ્ત અત્યારે ચાલી રહ્યો છે। એક બીજી રીતે કહીએ તો સમગ્ર શહેરમાં દરેક કિલોમીટરે સેંકડો પોલીસનો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે અને ભગવાનની આ રથયાત્રા સમયસર અને શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને પૂર્ણ થાય તેવો બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો છે। જી ના જી, 30,000 આ જે પોલીસ જવાનો છે તેઓને કયા આધારે સમગ્ર રૂટ પર તૈનાત કરવામાં આવ્યા છે? આજે રૂટની વાત કરીએ તો અત્યારે જમાલપુર જગન્નાથ મંદિરથી
રથ બહાર નિજ મંદિરથી રથ બહાર નીકળ્યા છે, એટલે કે ભગવાને નગરચર્યાની શરૂઆત કરી છે એમ ચોક્કસ કહી શકાય. સૌથી પહેલા ખમાસા ગેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે, ત્યાં ભગવાનનું સ્વાગત થશે. ત્યાર પછી રાયપુર દરવાજા ખાતે પણ ભગવાનનું સ્વાગત થશે. સાળંગપુર દરવાજા થઈ, કાળુપુર થઈ અને રથ સરસપુર પહોંચશે. સરસપુર લગભગ 1 થી 1.5 કલાકનો વિશ્રામ હશે. બપોરના સમયે એ વિશ્રામ દરમિયાન ભગવાન તેમજ ભાઈ બલરામજી, બેન સુભદ્રાજીનું મામેરું ત્યાં કરવામાં આવશે અને ત્યાંથી રથ પરત ફરશે. રથ પરત ફરીને કાલુપુર થઈ, પ્રેમ દરવાજા, શાહપુર દરવાજા, જે દરિયાપુર દરવાજા છે ત્યાં થઈ રથ છે એ ઘી કાંટા અને ઘી કાંટાથી થઈને માણેક ચોક થઈ અને નિજ મંદિરે પરત ફરશે. મોડી સાંજ સુધીમાં આ 16 કિલોમીટરની નગરચર્યાનો રૂટ છે એ મોડી સાંજ સુધીમાં પૂરો કરવામાં આવશે. જી જી, તો આ વખતે એઆઈ ટેકનોલોજી, એઆઈ ફેસ રેકગ્નિશન અને એઆઈ વોઇસ બોટનો ઉપયોગ થઈ રહ્યો છે, તો તે સુરક્ષામાં કેટલી અસરકારક નીવડશે, કેવી રીતે અસર કરશે? ચોક્કસપણે આ વખતે જે રીતે એઆઈ ટેકનોલોજીનો અમદાવાદ પોલીસે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે, તેમાં ખાસ કરીને જે ફેસ રેકગ્નાઇઝ કેમેરા છે, કારણ કે સેંકડો, હજારો નહીં, લાખોની સંખ્યામાં અમદાવાદમાં જે ભક્તો છે એ ભક્તો આ રથયાત્રામાં આવતા હોય છે અને ભગવાનના દર્શનનો લાભ લેતા હોય છે. આમાં ક્યાંય પણ સુરક્ષામાં ચૂક ન થાય, કોઈ અટકચાળા તત્વો, અસામાજિક તત્વો કાંકરી ચાળો ન કરે અને આવી ન કરે નારાયણ અને કોઈ ઘટના બને તો તેમને તાત્કાલિક ઓળખી શકાય, એને માટે આ જે એઆઈ કેમેરા છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સતત અને સતત સમગ્ર રૂટ ઉપર ભગવાનની રથયાત્રા જે રૂટ ઉપર નીકળવાની છે, સમગ્ર અમદાવાદના 16 કિલોમીટરના રૂટ ઉપર, એ તમામ રૂટ ઉપર એઆઈ ટેકનોલોજી થી સજ્જ અને ફેસ રેકોગ્નાઇઝ વાળા કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સતત રેકોર્ડિંગ થઈ રહ્યું છે, સીસીટીવીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેની સાથે સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. 100 થી વધુ ડ્રોન કેમેરા છે, લગભગ 4500થી વધુ સીસીટીવી આ સમગ્ર રૂટ ઉપર છે, તેનું પણ ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ આ રથયાત્રાના રૂટ ઉપર તમામ જે ગતિવિધિ થઈ રહી છે એને માટે એક બનાવવામાં આવ્યો છે. ત્યાં પણ કર્મચારીઓ સતત અને સતત તમામ કેમેરાનું અત્યારે રેકોર્ડિંગની સાથે વોચિંગ કરી રહ્યા છે અને કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ સહેજ પણ પરિસ્થિતિમાં ફેરફાર થાય તો તુરંત જે તે સ્પોટના પોલીસ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જી જી, પોલીસે 250થી વધુ સંવેદનશીલ પોઈન્ટ ઓળખી પાડ્યા છે, તો તે ખાસ તેમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે? ભૂતકાળનો જે અનુભવ રહ્યો છે રથયાત્રાનો, એ ભૂતકાળનો રથયાત્રાનો અનુભવ એવો રહ્યો છે કે ખાસ કરીને જે રથયાત્રા નિજ મંદિરે પરત ફરતી હોય સરસપુર પછીથી, એટલે પ્રેમ દરવાજાથી અંદર શાહપુર, દરિયાપુર સહિતનો જે વિસ્તાર છે ઘી કાંટા સુધીનો, આ તમામ વિસ્તાર અતિ સંવેદનશીલ ભૂતકાળમાં રહ્યો છે અને ભૂતકાળના એ અનુભવમાં ભૂતકાળમાં એક વખત જે રથયાત્રા ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ થયો હતો આ જ સંવેદનશીલ વિસ્તારમાં. એને લઈને જ આ સમગ્ર વિસ્તારને અતિ સંવેદનશીલ જાહેર દર વર્ષે કરવામાં આવે છે. 250થી વધુ આવા પોઈન્ટ અથવા તો સંવેદનશીલ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ત્યાં એસઆરપીની સાથે સાથે આરએએફનો બંદોબસ્ત પણ, રેપિડ એક્શન ફોર્સનો પણ બંદોબસ્ત ત્યાં વિશેષ પ્રમાણમાં ગોઠવવામાં આવે છે અને સાથે સાથે સ્થાનિક પોલીસનો પણ એટલો જ બંદોબસ્ત હોય છે. આ વિસ્તાર એવા હોય છે કે જે ભૂતકાળમાં ત્યાં અઘટિત ઘટનાઓ બની છે, તેને લઈને અમદાવાદ પોલીસ અને પ્રશાસન કે સરકાર ક્યારેય ત્યાં સુરક્ષામાં ઢીલાસ કરતા નથી. સદનસીબે છેલ્લા 10-15 વર્ષથી આવી કોઈ ઘટનાઓ બની નથી, પરંતુ તેમ છતાં પણ સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા આ વિસ્તારોમાં ખૂબ જ અતિ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. જી જી, એસઆરપી, બીએસએફ અને અન્ય પેરામિલિટરી દળોની જવાબદારી શું રહેશે? બીડીડીએસ અને અન્ય વિશેષ ટીમો જે છે તે કયા પ્રકારના જોખમોને પહોંચી વળવા માટે તૈનાત કરવામાં આવી છે?
ચોક્કસપણે જે રીતે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એ છેલ્લા 2 દિવસથી અહીંયા સમગ્ર રૂટનું રિહર્સલ પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કર્યું હતું. ગઈકાલ સાંજે પણ તેઓ આ તમામ રૂટ ઉપર ફર્યા હતા અને 1 to 1 તમામ પોઈન્ટની ચકાસણી પણ કરી હતી. સાથે સાથે રાજ્યના ડીઆઈજી જીએસ મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ તમામ રૂટનું જે છે નિરીક્ષણ ખૂબ જ ઝીણવટપૂર્વક કર્યું છે. સાથે સાથે જે રેપિડ એક્શન ફોર્સ છે એના કમાન્ડિંગ ઓફિસરને પણ આ સમગ્ર એરિયા અંગે વિસ્તૃતથી જાણકારી આપવામાં આવી હોવાની વિગત મળી રહી છે. સાથે સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓ અને એની ટીમ પણ આ સમગ્ર રૂટ દરમિયાન સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે અને તેને લઈને કોઈ પણ અઘટિત પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવાની તમામ તૈયારી છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોનો અનુભવ રહ્યો છે કે આ તમામ વિસ્તારોમાં કોમી સૌહાર્દપૂર્ણ રીતે આ રથયાત્રા પસાર થાય છે. આમ છતાં કોઈ અટકચાળા તત્વો કંઈ અટકચાળો ન કરે એને માટે અત્યારથી જ આટલો જ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. જી જી, ગજરાજ પર જીપીએસ, સીસીટીવી અને ડેસિબલ મીટર લગાવવાનો હેતુ શું છે? ચોક્કસપણે ગજરાજ છેલ્લા કેટલાય સમયથી સમગ્ર રથયાત્રાનો એક સૌથી મહત્વનું આકર્ષણ હોય છે. ગજરાજ નો આ 16 કિલોમીટરનો લાંબા રૂટ દરમિયાન ગજરાજ થાકી ન જાય અથવા તો તેમનું માનસિક સંતુલન બગડે નહીં, કારણ કે લાખોની સંખ્યામાં લોકોની વચ્ચે આ ગજરાજની સવારી નીકળતી હોય છે. લગભગ 18 ગજરાજની આ સવારી નીકળતી હોય છે. એમાં જો મોટી સંખ્યામાં ડીજે વાગતું હોય છે, ઢોલ નગારા વાગતા હોય છે અને લોકો પણ ગજરાજના આશીર્વાદ મેળવવા એમની આજુબાજુ આવવાનો ખૂબ બધો પ્રયત્ન કરતા હોય છે. આવા સંજોગોમાં ગજરાજ બેકાબુ ન બને અને એ જે તે વિસ્તારમાંથી ગજરાજ પસાર થતા હોય ત્યારે વધુ માત્રામાં અવાજ ન હોય, વધુ અવાજ હોય તો ગજરાજનું સંતુલન બગડી શકે છે. એને કારણે આ ડેસિબલ મીટર લગાવવામાં આવે છે. સાથે સાથે ગજરાજ બેકાબુ બની જાય અને ક્યાંક આમ તેમ દોડધામ કરતા હોય એવા સમયે જીપીએસ સિસ્ટમનો પણ મહત્તમ ઉપયોગ કરી અને ગજરાજનું લોકેશન ટ્રેસ કરી શકાય સહિતની સલામતીના કારણોસર આ ગજરાજ ઉપર ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે. અવાજ માપવા માટે, ઘોંઘાટ માપવા માટે અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. દર વર્ષે લગભગ એકાદી એક નાનકડી એવી ઘટનાઓ બનતી જ હોય છે કે જેમાં ગજરાજ આવી રીતે જે રૂટીન કરતાં અલગથી વર્તન કરતા હોય અને લોકોની સાથે કંઈ અઘટિત ન બને એને માટેનું આ પગલાં લેવામાં આવે છે. સાથે સાથે એનિમલ હસબન્ડરી એટલે કે પશુ વિભાગના ડૉક્ટરોની એક આખી ટીમ આ ગજરાજની જે સવારી નીકળે છે એની સાથે હોય છે અને આ તમામ તૈયારી પણ રાખવામાં આવતી જ હોય છે. જી જી શૈલેષજી, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે માહિતી